ઓકે, આજે આપણે ચેપ્ટર નંબર 13 પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોઈશું. બરોબર, લાસ્ટ આપણે જોયો હતો આપણે ફ્યુચર ટેન્સ જોયો હતો. હવે આપણે જોઈશું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અથવા તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પણ આપણે એને કહી શકીએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ શું કરે છે? તો જો ઉપર લખ્યું છે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે એ એક્શન ને એક્સપ્રેસ કરે છે. એટલે કે શું દર્શાવે છે? કોઈ પણ એક્શન દર્શાવે છે. બરોબર, એક્શન જેને આપણે કહીએ છીએ ક્રિયા, એટલે કે ચાલુ વર્તમાન કાળ છે એ શું દર્શાવે છે? કોઈ ક્રિયા દર્શાવે છે. અને બીજું આપણે જોવા જઈએ તો ચાલુ વર્તમાન કાળ છે, બરોબર, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, એમાં શું હોય છે? તો આઈએનજી ફોર્મ હોય છે. શું હોય છે? આઈએનજી ફોર્મ, એટલે કે આઈએનજી પ્રત્યય લાગે છે. બરોબર, જો અંદર એક્ઝામ્પલ આપેલા છે. ફોર પોઝિટિવ સ્ટેટમેન્ટ, એના પછી નેગેટિવ છે, એના પછી ક્વેશ્ચન. તો આપણે જોઈએ. અને બીજું, આ કાળનો ઉપયોગ આપણને કોઈ બી ફ્યુચરનો કોઈ પ્લાન હોય કે કોઈ એક્શન આપણે બતાવી હોય તો એના માટે પણ આપણે આ કાળનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એક એક્ઝામ્પલ આપું કે we are going to Mumbai next week. એટલે કે અમે આવતા અઠવાડિયે મુંબઈ જઈ રહ્યા છીએ. તો શું છે કે ફ્યુચરમાં કોઈ પ્લાનિંગ આપણે કરી રહ્યા હોય તો એના માટે પણ આપણે આ કાળનો ઉપયોગ કરી શકીએ છીએ. બરોબર, ક્લિયર? તો લખેલું છે અંદર, it is also used to express a future plan of action. એટલે કે કોઈ પણ ફ્યુચર પ્લાન તમારો હોય તો ફ્યુચર પ્લાન પણ દર્શાવી શકાય છે. તો શું દર્શાવે? તો કોઈ ક્રિયા ચાલુ છે તે દર્શાવે છે. પછી બીજું, ભવિષ્યમાં કોઈ પ્લાન હોય, બરોબર, પ્લાનિંગ એટલે આને આયોજન, ભવિષ્યમાં કોઈ આયોજન કરવાના હોય એ દર્શાવે છે. પેલા વાક્યમાં ખબર પડી ને, we are going to Mumbai next week. અમે આવતા અઠવાડિયે મુંબઈ જઈ રહ્યા છીએ. ઓકે, આપણે એવું કહી શકીએ કે they are going to see match tomorrow. તેઓ આવતીકાલે મેચ જોવા જઈ રહ્યા છે. તો ભવિષ્યનું કોઈ પણ આયોજન હોય, કોઈ પણ પ્લાનિંગ કરવાનું હોય તો એ બધું આપણે આ કાળમાં આપણે દર્શાવી શકીએ છીએ. ક્લિયર? હવે એનું આપણે પહેલા નંબરમાં જે પોઝિટિવ સ્ટેટમેન્ટ જોઈએ. તો પહેલા પોઝિટિવ સ્ટેટમેન્ટ એનું કઈ રીતે થશે? તો પહેલા જોઈએ પોઝિટિવ સ્ટેટમેન્ટમાં સૌથી પહેલા આવે છે સબ્જેક્ટ પ્લસ એમિઝાર આવશે. બરોબર, પછી વર્બને શું લાગશે? આઈએનજી. આટલું યાદ રાખવાનું આપણને. એટલે પાછળ જે ઓબ્જેક્ટ ને અધર વર્ડ છે એ આમાં યાદ ના રાખો તો ચાલશે. સ્ટ્રક્ચરમાં આ ત્રણ વસ્તુ યાદ રાખવાનું છે: સબ્જેક્ટ પ્લસ એમિઝાર અને પ્લસ વર્બને આઈએનજી. એક વચન હોય ત્યાં આપણે is વાપરીએ છીએ અને બહુવચન હોય તો એમાં આપણે are નો ઉપયોગ કરીએ છીએ. અને એમ ખાલી કોના સાથે આવે છે? તો I સાથે આવે છે. ક્લિયર? તો ચલો આપણે આવો સેન્ટેન્સ બનાવી દઈએ. તો સિમ્પલ એક બનાવીએ. સબ્જેક્ટ તરીકે I લઈ લીધો, પછી I ની જોડે લઈએ આપણે એમ, પછી ક્રિયાપદ લીધું ગો. તો ગો ની પાછળ આપણે ing લગાવ્યું, I am going, પછી પાછળ અધર વર્ડમાં આપણે મૂકી દઈએ ટુ સ્કૂલ. ટૂંકમાં તમારા જે આ કાળ છે એમાં ત્રણ શબ્દો આવવા જોઈએ: સબ્જેક્ટ પ્લસ એમિઝાર માંથી ગમે તે એક, અને પછી ક્રિયાપદને ing. આટલું તો આવવું જોઈએ. આટલું કદાચ ના લખું તો મારું વાક્ય સાચું ગણાય. કેમ? તો આ ત્રણ વસ્તુ આવવું જોઈએ: સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર, ત્રણમાંથી કોઈ એક, અને પછી ક્રિયાપદને ing. આટલું ફોર્મ કરેલું હોય એટલે કે મારો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મારો ક્લિયર થઈ જાય. બરાબર? ટૂંકમાં મારે એવું લખવું હોય કે
you are speaking, you are speaking. બની ગયા આપણો ચાલુ વર્તમાન કાળ બની ગયો. સબ્જેક્ટ પ્લસ આર આવી ગયો અને ક્રિયાપદને આઈએનજી લાગ્યો. થઈ ગયું એકદમ ઈઝીલી સ્ટેટમેન્ટ. પછી નેગેટિવ છે તો નેગેટિવ માં અહીંયા શું થઈ જાય? નોટ લાગી જાય. ક્યાં નોટ લાગે? તો હંમેશા હેલ્પિંગ વર્બ પછી નોટ લાગે. તો નેગેટિવ માં આપણે જોવા જઈએ નેગેટિવ સ્ટેટમેન્ટમાં, તો નેગેટિવ સ્ટેટમેન્ટ આપણે બનાવવું હોય તો સબ્જેક્ટ પ્લસ એમની સાથ પ્લસ નોટ પ્લસ વર્બને આઈએનજી. અને આપણે ટૂંકું રૂપ વાપરવું હોય તો પણ વાપરી શકીએ. કઈ રીતે લખાશે? સબ્જેક્ટ પ્લસ બરોબર રીઝન અથવા તો આરન બરોબર પ્લસ વર્બને આઈએનજી. તો જો એમ નોટ છે ને તો એમ નોટ આપણે નથી કહી શકતા, આપણે આરન્ટ જ કેવું પડે છે. આઈ ઇઝન્ટ કોઈ દિવસ ના લખાય, એમન્ટ ના લખાય, આરન્ટ તમે લખી શકો છો બરોબર. આરન્ટ ના લખવું હોય એન્ડ પણ લખી શકો છો બરોબર. બટ આપણે આનો યુઝ કરવો હોય તો કરી શકાય છે. ક્લિયર? તો તમારે શોર્ટ ફોર્મ વાપરવું હોય તો આપણે ટૂંકમાં શું કરીશું? ઇઝ નું ઇઝન્ટ અને આર નું આરન કરીશું. તો આ સ્ટ્રક્ચરનો યુઝ કરવાનો બરોબર. તો આ રીતે આપણે નકાર બનાવી શકીએ. જો કે આની અંદર આપણને એક્ઝામ્પલમાં આપેલું છે કે એક્ઝામ્પલમાં આપણે શું કરવાનું છે? શોર્ટ ફોર્મનો ઉપયોગ કરવાનો નથી. તો આપણે પહેલા નંબરનું જે સ્ટ્રક્ચર છે આઈયુઆર સ્ટ્રક્ચર, તો આ સ્ટ્રક્ચરને આપણે યાદ રાખીશું. બાકી તમે આ સ્ટ્રક્ચર પણ તમે યાદ રાખી શકો છો. આ બે સ્ટ્રક્ચર છે બરોબર. આ શોર્ટ ફોર્મ ને આ લોંગ ફોર્મ છે બરોબર. હવે આટલું લખી નાખો. પછી આપણે ક્વેશ્ચન બનાવવા માટે કઈ રીતે આપણે ક્વેશ્ચન કઈ રીતે બનાવે એ આપણે જોઈ લઈએ. તો પહેલા આ સ્ટ્રક્ચર ને આટલું લખી નાખો. પછી આપણે નેગેટિવ છે તો નેગેટિવ નું એક્ઝામ્પલ તમારે બોલવાનું એ પ્રમાણે આપણે લખીશું. તો આટલું લખી નાખો. ચલો પહેલા ઓકે. હવે આપણે આ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવીશું. તો પહેલા નંબરનું જે સેન્ટેન્સ છે એને નેગેટિવ બનાવવું હોય તો કઈ રીતે નેગેટિવ બનશે? તો જેને આવડતું હોય એ ખાલી આનું યુઝ કરશે. ચલો આ પહેલા નંબરનું સેન્ટેન્સ છે બરોબર નેગેટિવ. હવે આનું આપણે બનાવવું હોય તો યસ I am not going to school. બરાબર. તો લખી નાખો I am not going to school. બરાબર. સેકન્ડ નંબર you are speaking. બોલો. You are not speaking. લખી નાખો you are not speaking. હવે આપણે ક્વેશ્ચન નું ફોર્મેટ જોઈશું. ક્વેશ્ચન બનાવવો હોય તો એ આપણને આવડી જાય બરોબર. ચલો ક્વેશ્ચન કોણ બનાવશે? આપણી જોડે સેન્ટેન્સ છે બસ એને જ આપણે ઇન્ટ્રોગેટિવ માં ફેરવી દઈશું. બોલો. You are going to school? Sir. ક્વેશ્ચન બનાવવાનો છે. ઉભા રહો. સ્ટ્રક્ચર લખવાનું બાકી છે. લખી નાખીએ આપણે. પહેલા એમ ઇઝ આર પછી શું આવશે? અહીંયા ધ્યાન રાખો. પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ ના આઈએ બરોબર. આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી અને આપણે બનાવી દઈએ નંબર 1. ચલો હવે જો આખું સેન્ટેન્સ દેખાશે. બોલ તો હર્ષ.
બોલો. Am I going to school? બરાબર. Am I going to school? ક્લિયર? બેસિક. બીજી રીતે બનાવો તો are you going to school એમ પણ બને. ચલો લખો am I going to એ રીતે આપણે ફેરવવાના નથી, બસ આ જે વાક્ય છે ને એને ધ્યાનમાં લઈ અને આપણે પ્રશ્નાર્થ બનાવવો. ક્લિયર? બોલ દો. Are you speaking? બરાબર. લખી નાખો. જો આ લખાય છે ને, બરાબર, તે 31 માં પેજ નંબર ઉપર જુઓ કંઈક એક્ઝામ્પલ આપ્યા છે, એની બાજુના જ પેજ ઉપર જુઓ એક્ઝામ્પલ આપ્યા છે. બરાબર, પ્રેઝન્ટ સિમ્પલ અને પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ બંનેના એક્ઝામ્પલ આપેલા છે. પ્રેઝન્ટ સિમ્પલ આપણે ભણી ગયા. બરાબર, તો પ્રેઝન્ટ સિમ્પલમાં આપણે શું કરતા હતા? તો સબ્જેક્ટ પછી તરત જ વર્બ મૂકતા હતા. માય મીન્સ સબ્જેક્ટ પ્લસ વર્બનું ફર્સ્ટ ફોર્મ. બરાબર, આ બે વસ્તુ આપણે ધ્યાનમાં લેતા હતા. અને આમાં શું છે? તો સબ્જેક્ટની જોડે એમિઝાર આવશે અને ક્રિયાપદના આઈએનજી લાગશે. બરાબર, ચલો આ સાઈડ તો બધા લખાઈ ગયું હશે, તો આપણે જોઈ લઈએ ડિફરન્સ શું છે. જો હવે an important difference. હવે જો આપણે ડિફરન્સ જોઈ લઈએ. ચલો હવે અહીંયા ધ્યાન આપો થોડી વાર. એકદમ ઈઝી છે. ચલો આમાં લખ્યું છે એ પ્રમાણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. બહુ લાંબુ નહીં, શોર્ટ એક્ઝામ્પલ. ટૂંકમાં આપણે એવું લખ્યું હોય આઈ રીડ ઇંગ્લિશ. બરાબર, હવે આને આપણે આ કયું છે આપણું સિમ્પલ પ્રેઝન્ટ. હવે આપણે કન્ટિન્યુમાં ફેરવવું છે તો આપણે શું કહીએ છીએ? આપણે આઈ ની જોડે શું મૂકીએ છીએ? એમ. અને રીડ છે તો પાછળ આઈ એમ મૂકીએ તો શું થઈ જાય? આઈ એમ રીડિંગ ઇંગ્લિશ. બરાબર, એ જ રીતે બીજું લખીએ he speaks. યાદ આવ્યું ને? કેમ સ્પીચ મૂક્યું? કયું વાક્ય લખીએ છીએ આપણે? સિમ્પલ પ્રેઝન્ટ. સિમ્પલ પ્રેઝન્ટમાં he she it હોય તો ક્રિયાપદને s લાગે છે. જોઈ લો આપણે. he speaks well. સિમ્પલ. બરાબર, તો આપણે એને કન્ટિન્યુમાં ફેરવવું છે. તો કઈ રીતે લખીશું આપણે? he ની જોડે શું આવશે? is he is speaking શું થઈ જશે? બરાબર, ખબર પડી ગઈ આની અંદર. એ જ રીતના વાક્યો બધા છે સિમ્પલ અને કન્ટિન્યુઅસ. તો આ થયું આપણે સિમ્પલ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ, આ થયું કન્ટિન્યુ પ્રેઝન્ટ. બરાબર, હવે જો નેક્સ્ટ ચોથા નંબરનું જો શું લખ્યું છે? ધ ગાર્ડનર વોટર્સ ધ પ્લાન્ટ્સ ઓન ટ્યુઝડેઝ.
બરાબર? તો નકાર બનાવવો હોય તો એનું કઈ રીતે બનાવે એ અંદર લખેલું છે. તો ખાલી વચ્ચે શું મૂકી દેવાનું? નોટ. હવે સમજો કે આપણે આનું જ નકાર બનાવવું છે તો આપણે કઈ રીતે બનશે? he is not speaking. બરાબર? થઈ આ નકાર થઈ ગયો. એ જ રીતે એક્સરસાઇઝ છે put the verbs in bracket into present continuous tense. તો જેટલા બી વર્બ છે એક વખત જુઓ તમે એને શેમાં ફેરવવાના છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ફેરવવાના છે. ચલો આપણે જોઈએ એક્સરસાઇઝ. બરોબર? રેડી રહેજો. હું કોઈ પણને પૂછીશ પહેલા નંબરનું વાક્ય. આ બાજુનું બાકી છે? હા તો લખી નાખો. તો આ બાજુનું તો ક્લિયર છે ને તમારે? ઓકે. અને જેને લખાઈ ગયું હોય એ વિચારી રાખો. હું કોઈ પણને પૂછું સ્ટ્રક્ચર યાદ છે ને આપણું જે લખાયેલું છે એક વખત જોઈ લેજો. એ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે શું કરવાનું છે? સેન્ટેન્સ બનાવવાનું છે. put the verbs in bracket into present continuous tense. એટલે કે જે પણ આપણને આ એક્સરસાઇઝ આપી છે એ શેમાં લખવાની છે? દરેક સેન્ટેન્સ આપણે ચાલુ વર્તમાન કાળમાં લખવાના છે. બરાબર? બધા સેન્ટેન્સ બધા સેન્ટેન્સને ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાના છે. આ એ લોકોને ફટાફટ આવડશે જે લોકોએ જે આપણે ટેન્સ ચલાવ્યા હતા ને ટેન્સ 12 કાળ એની પ્રેક્ટિસ કરી હશે ને એના એકદમ ઈઝી લાગશે. વિચારવું પણ નહીં પડે. તો 4-5 સેન્ટેન્સ લખાઈ દો પછી હું તમને થોડું હોમવર્ક પણ આપી દઉં. બરોબર? Is it over? ઓકે. જો હવે ખાલી આટલા જ એક્ઝામ્પલ લખવાના છે, વધારે કંઈ ખાસ લખવાનું નથી. એક્સરસાઇઝ નંબર 1. બરોબર? સેન્ટેન્સ નંબર 1. બરોબર? એને આપણે ing ફોર્મેટમાં ફેરવી અને લખવાનું છે. ધ ટીચર પછી કૌંસમાં ધ ટીચર કૌંસમાં શું છે? ટીચ છે. પછી ઇન ધ ક્લાસ એવું લખ્યું છે. બરોબર? તો આ સેન્ટેન્સ કોણ બોલશે? ધ ટીચર કૌંસમાં ટીચ અને ઇન ધ ક્લાસ. યસ. The teacher teaching in the class. આપણું સ્ટ્રક્ચર યાદ કરો. સ્ટ્રક્ચર લગાવ્યું છે બિલકુલ એ ફોર્મેટમાં બોલવાનું છે. યસ. The teacher is teaching in the class. બરાબર? યસ. ધ ટીચર લખ્યું આપણે. સ્ટ્રક્ચરમાં શું છે? શું કહે છે? સબ્જેક્ટ પછી is am are પ્લસ વર્બને શું કરવાનું છે? ing મૂકવાનું છે. બરાબર? તો ટીચર જોડે શું આવશે? is. પછી આનું ing એટલે શું થઈ જશે? ટીચિંગ પછી ઇન ધ ક્લાસ. બરાબર? એ જ રીતે સેકન્ડ નંબર હવે ક્લિયર થઈ ગઈ કોન્સેપ્ટ આપો કે કઈ રીતે બનાવવાનું છે. આઈ રાઇટ અ લેટર ટુ માય ફ્રેન્ડ. હવે બોલમાં I am writing a letter to Yes. my friend. બરાબર? આઈ છે તો જોડે શું આવશે? એમ. પછી રાઇટ નું શું થઈ જશે? રાઇટિંગ. હા, ડી નીકળી જશે એટલે થઈ જશે W R I T I N G. I am writing a letter to My friend. my friend. ત્રીજું એમાં પણ જો પાછળ ઈ છે તો ઈ કાઢી અને પાછળ ing પ્રત્યય લાગે. બરાબર?
હા એવું જ કરીએ. હવે આપણે થોડો ડાયરેક્ટ આન્સર જ લખી નાખીએ, પછી બીજા પ્રેક્ટિસ માટે આપણે. તો આન્સર નંબર 3 બરોબર ને? આ બે એક્ઝામ્પલ પરથી ખબર પડી ગઈ હશે. The sun છે બરોબર, બોલો બેટા ફટાફટ. હા The sun is shining. The sun is shining in the sky. બરાબર. The sun is shining in the sky. dig એટલે ખોદવું બરાબર, અને where એટલે કૂવો. ક્લિયર? ચલો બોલ છો. They are digging a well. બરાબર. જો they are, હવે જો dig નો સ્પેલિંગ લખેલો છે તો dig નું digging થાય એ વાત સાચી, પણ સ્પેલિંગ શું થશે એનો? D-I-G-G-I-N-G. બરાબર. D-I-G-G-I-N-G થશે. કેમ? કારણ કે dig ની આગળ શું છે? સ્વર છે. તો સ્વર હોય આની આગળ તો શું થાય? ડબલ વખત આવે. તો digging, they are digging, પછી well aware. હવે યસ. Boys are swimming in the river. Okay. Yes, very good. શું આવશે? The boys are swimming માં કઈ રીતે લખાશે? SW બોલો. Swimming પછી શું લખ્યું છે? In the. ચલો હવે 5 છે. હવે હું તમને સોલ્યુશન કરાવીશ. હવે હું લખતો નથી, બાકીના જે છે ને હોમવર્કમાં આપું છું અને થોડું રિવિઝન કરી લઈએ. હોમવર્કમાં ક્વેશ્ચન નંબર કયો છે? આપણે એક્સરસાઇઝ નંબર 1 ક્વેશ્ચન નંબર 6 to 10 ગ્રામરમાં બરાબર. જો જોઈ લઈએ તો પણ હવે ફટાફટ ક્વિક. તો નંબર 6 યસ. Tom is laying under the car. બરાબર. Tom is laying under the car. નંબર 7 યસ. She is not telling the truth. બરાબર. She is not telling the truth. એના પછી નંબર 8 We are not. ઓકે. ચલો આ બાકીના જે છે એ હોમવર્કમાં કરી દેજો.